જૂનાગઢના ભવનાથ તળેટીની અંદર મિની કુંભ મેળો આયોજિત કરવામાં આવ્યો હતો અને આ મેળાના અંતિમ દિવસે જ્યારે છે શિવરાત્રીની મધ્યરાત્રિ તમામ સાધુ સંતો દ્વારા મૃગીકુંડની અંદર સ્નાન કરવામાં આવ્યું હતું। તેમની સાથે જે છે તે ચર્ચામાં રહેલ કીર્તિ પટેલે પણ સ્નાન કર્યું હતું, જેને લઈ હવે બહુ મોટો વિવાદ સર્જાયો છે। તમામ સાધુ સંતો જે છે તે વારંવાર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ફરી એકવાર પીઠાધીશ્વરે પોતાની પ્રતિક્રિયા આપી છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જૂનાગઢના ભવનાથના મૃગીકુંડની અંદર કીર્તિ પટેલે સ્નાન કર્યું હતું અને ત્યારબાદ છે તે હવે મોટો વિવાદ સર્જાયો છે। પીઠાધીશ્વર જય શ્રીકાનંદનું મોટું નિવેદન હાલ સામે આવ્યું છે। સાધુ સંતો સિવાય કોઈ પણ ગૃહસ્થી કે સંસારી જે છે તે આ મૃગીકુંડની અંદર સ્નાન કરી શકતા નથી। સ્નાનની પરંપરા માત્ર પંચદશનામ અખાડા, જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાની જ છે। કોઈ પણ સંસારીએ સ્નાન કર્યું એ દુઃખની વાત હોવાનું પણ તેઓ કહી રહ્યા છે। તો વહીવટી તંત્ર અને પ્રશાસન તેમજ પોલીસ તંત્રની કોઈ ભૂલ ન હોવાની વાત પણ તેઓ કહી રહ્યા છે। આટલા સાધુ સંતોની ભીડ વચ્ચે જો કોઈ સંસારી ભગવા વસ્ત્ર ધારણ કરી અને મૃગીકુંડની અંદર સ્નાન કરે તો તેમાં તંત્રની કોઈ ભૂલ ન હોવાની વાત પણ તેઓ કહી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર સાધુ સંતો દ્વારા જે છે તે મહત્વપૂર્ણ મીટિંગ આયોજિત કરી અને યોગ્ય કરવા માટે માંગણી કરવામાં આવશે તેવી પણ વાત તેઓ કહી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ જે છે તે તમામ સાધુ સંતો મીટિંગ કરશે, તેની અંદર શું નિર્ણય આવશે। સૌપ્રથમ જે છે તે પીઠાધીશ્વરની પ્રતિક્રિયા શું છે તે સાંભળી લઈએ। ઓમ નમો નારાયણ। ગિરનાર પીઠાધીશ્વર જય શ્રીકાનંદજીના સૌને નમો નારાયણ। શ્રી પંચદશનામ જૂના અખાડાની જય હો। એમાં જ સ્નાન નાગા સાધુ જ કરી શકે, ધર્મગુરુઓ કરી શકે, મહામંડલેશ્વરો, ધર્મગુરુઓ, શ્રી મહારાજો કરી શકે। ખાસ કરીને કોઈ સંસારી કે ગૃહસ્થીએ સ્નાન કર્યું શું કહેશો માતાજી? સંસારી ગૃહસ્થીઓને સ્નાન ન કરવું જોઈએ। જો અજાણતા સ્નાન કર્યું હોય તેમાં સાધુ સંત, પોલીસ પ્રશાસક યા પ્રશાસનવાળાનો કોઈ વાંક નથી હોતો। અચ્છા, ખાસ કરીને માતાજી જોવા જઈએ તો આજે આવું કોઈ કૃત્ય કરાયું હોય કે થઈ ગયું હોય માતાજી, તો અખાડા કેવા એક્શન લઈ શકે છે? એમાં કેવું છે, કોઈએ કરાવી હોય અને જાણવા મળે તો અખાડો તરત એ વ્યક્તિને નિષ્ક્રિય કરી શકે છે, પણ એમાં સાચું શું છે એ ખબર નથી। અને રહી વાત બીજી કે પોલીસની, તો પોલીસ કેટલી મહેનત કરે છે। પ્રશાસન હરસ સંઘવીએ કેટલો સરસ મેળો કર્યો છે। મિની કુંભનું આપણું ભારત વર્ષમાં કેટલું સરસ નામ થયું છે। એટલે આપણી મીડિયાને આ તેને આભાર માનવો જોઈએ અને આપણી મીડિયાને આ બધી વસ્તુ ન કહેવી જોઈએ। અને કદાચ કંઈક આવું થયું હોય, અમને ધ્યાનમાં નથી અને કંઈક ધ્યાનમાં આવશે અમારા કે કોને કરાવી સ્નાન, કોને કરાવી એ અમને ખબર હજુ સુધી છે નહીં। એમાં શું છે, આવારા તત્વો ના હોય, 10-15 લાખ પબ્લિક આવતી હોય, એમાં કોઈ ઘૂસી ગયા હોય, પોલીસ પણ ના ઓળખતી હોય, પોલીસ રાત દાડો ઊંઘતી ના હોય 1 મહિનાથી, આવારા તત્વો કેવી રીતે ઘૂસી જતા હોય એ ખબર હોતી નથી। અસામાજિક તત્વો શું કરતા હોય એ પણ ખબર હોતી નથી। મિની કુંભ સરસ થયો, બહુ જ બધાએ મહેનત કરી છે, સારું એવું શાહી સ્નાન કર્યું છે। માતાજી નિયમો ન હોય કે ગ્રહસ્થી અને સન્યાસી કોઈ સ્નાન સન્યાસી કરી શકે, ધર્મગુરુઓ કરી શકે। કદાચ અમારી સાથે કોઈ આવી હોય પાછળથી અને એને ડૂબકી મારી લીધી હોય તો અમને ખબર ના હોય તો એમાં વાંક કોઈનો હોતો નથી। હા, કોઈ બી અગર ષડયંત્ર કરીને મુર્ગીકુંડમાં સ્નાન કરાયું હોય તો એની અમે તપાસ કરશું અને નિર્ણય જૂનો અખાડો લેશે। ખાસ કરીને નિયમો હોય છે માતાજી, આમાં આપના જે સાધુ સમાજ હોય છે એમાં મૃગીકુંડમાં સ્નાનના કોઈ નિયમો હોય છે? હા, મૃગીકુંડ વર્ષમાં એક જ વાર ખુલે છે અને એમાં નાગા સંન્યાસી સ્નાન કરે, ધર્મગુરુઓ સ્નાન કરે છે, નિયમ છે। અને કદાચ કોઈએ ભૂલ કરી હોય અને સાચું સત્ય હાથમાં આવ્યું હોય તો અખાડો તરત એક્શન લે છે આના ઉપર। 7 અખાડામાં જૂનો અખાડો ત્યાં કાશી। અચ્છા, પેન્ટ શર્ટ પહેરીને કોઈ માતાજી એક અધિકારીએ સ્નાન કર્યું એવો પણ વિડીયો વાયરલ છે, શું કહેશો? પેન્ટ શર્ટ પહેરી અને કોઈ માતાજી કોઈ એવું સ્નાન કર્યું હોય એવો વિડીયો વાયરલ થયો એવું મારા ધ્યાનમાં નથી આવ્યું। અને કદાચ કર્યું હોય તો ભૂલથી કર્યું હોય, કોઈએ કરાવી હોય અમને ખબર નથી અને ખબર પડશે તો અમે કંઈક વિચારશું। સંસારીય ગ્રહસ્થી મહિલાએ પેન્ટ શર્ટ પહેરીને માતાજી સ્નાન કર્યું છે, હજુ સુધી જોવામાં નથી આવ્યું, અમને કહેવામાં નથી આવ્યું। અને મારી એક નમ્ર વિનંતી છે તમને લોકોને કે સરકાર હોય,
પોલીસ તંત્ર હોય, પ્રશાસક હોય, રાત દિવસ મહેનત કરી છે. આપણે બદનામ ન કરવી જોઈએ. અને કદાચ કહી હશે ને અમને જૂના અખાડાને ખબર પડશે તો કડક પગલાં લેશે. માતાજી ગ્રહસ્થી સ્નાન તો કરી જ ન શકે ને? ન જ કરી શકે, કરાતું જ નથી. પકડનું સ્નાન છે, પણ પોલીસ કેટલાનું ધ્યાન રાખશે, પ્રશાસક કેટલાનું ધ્યાન રાખશે. તમામ સાધુ સંતો જે છે તે હવે મીટિંગ આયોજિત કરવાના છે. આ સાથે જ હવે તંત્ર શું નિર્ણય લેશે તેના પર પણ સૌની હાલ મીટ મંડાયેલી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.